એક જ દેશમાં જ્યારે બે અલગ અલગ ઘટનાઓ બને છે ત્યારે રાજકારણ કેવું રમાય છે તે આજે તમારે સમજવું પડશે। આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો જમ્મુ કાશ્મીરના છે। માર્ચ 2026માં જ્યારે ઈરાન માટે ફાળો ઉઘરાવવામાં આવ્યો ત્યારે લોકોએ પોતાના ઘરના અંગત ઘરેણાં, સોનાના હાર, બંગડીઓ અને કિંમતી વાસણો ઈરાનને દાનમાં આપી દીધા। ત્યારે કોઈ પણ વિપક્ષી નેતા કે કોઈ પાર્ટીને આમાં કોઈ જ વાંધો નહોતો, પરંતુ હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સલાહ આપી છે કે દેશના નાગરિકો થોડા સમય માટે સોનું ન ખરીદે જેથી દેશના અર્થતંત્રને મજબૂતી આપી શકાય, તો વિપક્ષના પેટમાં તેલ રેડાયું છે। વિચારો, જ્યારે ઈરાન માટે લોકો ખુલ્લા હાથે સોનું દાન કરી શકે છે તો પોતાના દેશ માટે થોડો સમય સોનું ન ખરીદવાની માત્ર એક સલાહ પર આટલો હોબાળો કેમ? શું દેશનું હિત માત્ર રાજકીય રોટલા શેકવા પૂરતું જ સીમિત રહી ગયું છે? તમારું આ અંગે શું માનવું છે? કમેન્ટમાં ચોક્કસથી જણાવો અને આવા જ નિષ્પક્ષ સમાચારો માટે જોતા રહો તેજ ગુજરાત।